નમસ્કાર મિત્રો, ખેડૂત સહાય પેકેજ અંગે શું સમાચાર છે તો ચાલો જાણીએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો। દિવ્ય ભાસ્કર 13/10/2025નો આ અહેવાલ છે, જેની અંદર બનાસકાંઠા, પાટણ અને કચ્છને સહાયનું પેકેજ દિવાળી પહેલાં જાહેર કરાશે। રાજ્યમાં જુલાઈ મહિનામાં પડેલા વરસાદને કારણે બનાસકાંઠાને હજુ કળ વળી નથી। બનાસકાંઠા સાથે પાટણ અને કચ્છમાં પણ નુકસાન થયું છે। બનાસકાંઠાનું વિભાજન થતાં વહીવટી મુશ્કેલીને કારણે અસરગ્રસ્ત વિસ્તારનો અહેવાલ આપવામાં વિલંબ થયો છે, પણ રાજ્ય સરકાર દ્વારા અત્યારે ત્રણેય જિલ્લાના અસરગ્રસ્ત અહેવાલ આવી જતાં સમીક્ષા હાથ ધરવામાં આવી છે। તો અહીં દિવ્ય ભાસ્કરનો અહેવાલ કહે છે કે બનાસકાંઠાની અંદર ઘરવખરી, પાક, જમીન અને ધોવાણ સહિતની બાબતોને લઈને કદાચ બની શકે કે અલગ પેકેજ પણ જાહેર થાય। બાકીના બે જિલ્લાનું રૂટીન પેકેજ જાહેર થાય। આમ છતાં વિભાગને ત્રણેય જિલ્લાના પાક નુકસાનીનો અહેવાલ મળી ગયો છે। આ ત્રણેય અહેવાલ હવે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે। આ પછી મુખ્યમંત્રી ત્રણેય જિલ્લાની સહાયનું પેકેજ જાહેર કરશે। સૂત્રોના કહ્યા પ્રમાણે દિવાળી પહેલાં પેકેજ જાહેર કરવામાં આવશે, જેથી કરીને દિવાળી પછી ખેડૂતોના હાથમાં સહાયની રકમ આવી શકે। તો આ અહેવાલ હતો, જે સમાચાર હતા। થેન્ક યુ, આભાર।